નમસ્કાર મિત્રો, એ ગુજરાતી ભક્તિ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આપણા આ આધ્યાત્મિક સફરમાં આજે આપણે વાત કરવાના છીએ ગુજરાતના મહાન સંત ભક્ત અને કવિ નરસિંહ મહેતાના જીવનના ભાગ 2 વિશે। ભાગ 1માં આપણે નરસિંહ મહેતા પર થયેલી મહાત્માની કૃપા, કેવી રીતે તેમનો કુટુંબ વિસ્તાર થયો અને ભગવાન શિવની તેમના પર કેવી રીતે કૃપા થઈ અને કેવી રીતે તેમને રાસ દર્શન કરવાનો મોકો મળ્યો। આજના ભાગમાં આપણે નરસિંહ મહેતાનો અનન્યાશ્રમ, કુંવરબાઈનું કરિયાવર, દીકરાનું સગપણ અને સામળસાનો વિવાહ કેવી રીતે થાય છે તે વિશે રસપ્રદ અને પ્રેરણાદાયક પ્રસંગ વિશે આજના વિડીયોમાં જોશું। તો મિત્રો, આ વિડીયો અંત સુધી જરૂર જોજો। તો ચાલો મિત્રો, હવે શરૂ કરીએ એક મહાન સંત, કૃષ્ણ ભક્ત અને નરસિંહ મહેતા ભાગ 2 વિશે। પ્રાતઃકાળની વેળા હતી। ભગવાન સૂર્યનારાયણે પોતાના ઉષાકાલીન કિરણોથી 10 દિશાઓને સુવર્ણમય બનાવી દીધી હતી। એવા સમયે ભક્ત પ્રવર નરસિંહ મહેતાને જૂનાગઢના પાદરમાં ઉતારીને ગરુડાકાર એક દિવ્ય વિમાન અદૃશ્ય થયું। તેમણે નજીકના એક તળાવમાં સ્નાન આદિ કરીને નિત્ય ક્રિયા કરીને થોડીવાર ભગવત ભજન કર્યું। પછી તેઓ વિચારવા લાગ્યા, હવે મારે ક્યાં જવું? ભાઈ ભાભીએ તો તે દિવસે ઘરમાંથી ધુતકારીને કાઢી મૂક્યો હતો। તેઓ મને હવે આવકારશે ખરા, પરંતુ તેમના સિવાય મારું છે પણ કોણ? પહેલાં તો તેમની પાસે જવું જોઈએ, પછી ભલે ને તેઓ મારું અપમાન પણ કેમ ન કરે। તેમની પાસે ભગવાનની આપેલી પ્રતિમા, કરતાલ, મોરપીંછનો મુગટ અને પિતાંબર સિવાય બીજું તો કંઈ હતું નહીં। એ વસ્તુઓની સાથે વૈષ્ણવ વેશમાં તેઓ પોતાને ઘરે આવ્યા। તેમણે અત્યંત નમ્રતાપૂર્વક ભાઈ ભાભીને પ્રણામ કર્યા। તેમનો આવો વેશ જોઈને બંસીધરને ખૂબ આશ્ચર્ય થયું અને સાથે સાથે ક્રોધ પણ આવ્યો। તેઓ મોટા અવાજે બોલી ઉઠ્યા, અરે મૂર્ખ, તે આ શું વેશ ધારણ કર્યો છે? કપાળમાં તિલક, ગળામાં તુલસીની માળા, હાથમાં કરતાલ, મસ્તક પર મોરપીંછનો મુગટ અને કમરમાં પિતાંબર, આ બધું તને કોણે પહેરાવ્યું? ઉતારી નાખ અને ફેંકી દે આવા વેશને। નરસિંહે અત્યંત વિનયપૂર્વક કહ્યું, મોટા ભાઈ, આપ શું કહી રહ્યા છો? આ વેશ તો સ્વયં વૈકુંઠવાસી ભગવાન શ્રી કૃષ્ણે પહેરાવેલો છે। મારે માટે તો આજ તેમનો પરમ પવિત્ર પ્રસાદ છે। ભગવાનના પ્રસાદની અવજ્ઞા એ સ્વયં ભગવાનની અવજ્ઞા છે। બંસીધરે તિરસ્કાર ભર્યા શબ્દોથી કહ્યું, અરે મૂર્ખ, આ શું પાગલ જેવી વાતો કરે છે? નાદાની છોડ, હવે તું નાનો નથી રહ્યો, 2 બાળકોનો બાપ થયો છે। આ ભિખારી જેવો વેશ છોડી 2 પૈસા કમાવાનો ઉપાય કર। નાત જાતમાં મારી બેઇજ્જતી કેમ કરાવે છે? આવા બધા ઢોંગ ધુતારા મૂકી સીધે રસ્તે આવી જા, તો હજી હું રાજા સાહેબને કહીને તને 5-10 રૂપિયાવાળી કોઈ નોકરી અપાવી દઉં। આવા ગાંડપણથી શું વળશે? ભૂખે મરવું પડશે। ભાઈ, આપ મારા મોટા ભાઈ હોવાથી પિતા તુલ્ય પૂજ્ય છો। આપની વાત સ્વીકારવી એ મારો ધર્મ છે, પરંતુ હું લાચાર છું। આ વેશ મને મારા વહાલા પ્રિયતમ પરમાત્માએ આપેલો છે। આ મૂર્તિ, કરતાલ, મુગટ, પિતાંબર આદિ બધી વસ્તુઓ તેમના પ્રસાદ સ્વરૂપે મળી છે, તેથી તે મને મારા પ્રાણ કરતાં પણ અધિક પ્રિય છે। આ વસ્તુઓ અને આ વેશનો ત્યાગ કરી મારાથી જીવતા જીવતો નહીં થઈ શકે। જગતની દ્રષ્ટિએ આ મારું પાગલ પણ ચોક્કસ છે। દુનિયાના ચશ્મા જ ન્યારા હોય છે, દુનિયાને ડાયા માણસો ગાંડા જેવા લાગે છે, એ તો ઇતિહાસ પ્રસિદ્ધ વાત છે। શું પ્રહલાદને હિરણ્યકશ્યપે પાગલ નહોતો સમજ્યો? શું રાવણે વિભીષણને મૂર્ખ નહોતો માન્યો? જો આવી જ વાત છે તો દીવાના બનીને રહેવામાં જ કલ્યાણ છે। આશા રાખું છું કે મારી આ દૃષ્ટતાને આપ માફ કરશો। નરસિંહ રામે નિર્ભયતાપૂર્વક ઉત્તર આપ્યો, બેવકૂફ, મને ઉઠા ભણાવવાનો પ્રયત્ન કરે છે? ભગવાન કોઈ એમ તારા માટે રસ્તામાં પડ્યા હતા કે તું એને મળી આવ્યો? તારા જેવા અક્કલના ઓથમીરોને જો તે દર્શન દેવા માંડે તો સંસાર ઉજ્જડ થઈ જાય, વૈકુંઠમાં પ્રવેશવાની જગ્યા જ ન મળે। અરે કોઈ ધુતારો મળી ગયો છે, ધુતારો! નરસિંહ, હવે આ બધી બેવકૂફી છોડ, નહીં તો ખૂબ પસ્તાવું પડશે। નાત જાત સગા સંબંધી કોઈ સાથ નહીં આપે। છોકરીના લગ્ન તો થઈ ગયા, પણ હવે દીકરાના લગ્ન કરવા મુશ્કેલ થઈ જશે, અને છોકરાના લગ્ન નહીં થાય
તો આપણું કુળ નીચું ગણાવા લાગશે. બંસીધરે ફરી સમજાવવાની ચેષ્ટા કરી. જૈસા કો તૈસા મિલા, इसमें कौन न आई, મૂરખ કો મૂરખ મિલા. આવો મૂરખભાઈ. મોટાભાઈ, મને તો બસ મૂરખ જ રહેવા દો. જો ભગવાનની ભક્તિ કરવાથી આપણું કુળ નીચું થઈ જતું હોય તો મને આ કુળની કોઈ પરવા નથી. મને તો ભગવાનનો. દુરિત ગૌરી અત્યાર સુધી બંને ભાઈઓનો સંવાદ સાંભળી રહી હતી, પણ હવે નરસિંહની હઠ તેના માટે અસહ્ય બની ગઈ. તેણે વચ્ચેથી જ તેની વાત કાપતા રોષ ભર્યા શબ્દોથી બોલવાનું શરૂ કર્યું. જુઓ, મોટા ટીલા ટપકા કરીને ભગતરાજ આવી ગયા છે. નાના મોટાની કોઈ ખબર પડતી નથી. લાખ વાર સમજાવો પણ પોતાની જ્ઞાન કથા નહીં છોડે. તારું જ્ઞાન તને મુબારક. અમારે તારી સાથે રહીને જ્ઞાતિમાં અમારું નાક નથી કપાવું. કાં તો આ વેશ ઉતારીને સીધા રસ્તે આ ઘરમાં રહે, અને નહીં તો અમને મોઢું ન બજાવતો. મેં તમારા બધાનું કંઈ લઈ ખાધું નથી. જો થોડી લાજ શરમ હોય તો આ તારી કુંભારિયાને સાથે રહીને ઘરમાંથી બહાર નીકળી જા. કોને ખબર આટલા દિવસ ક્યાંય ભૂખે મળતો રહ્યો છે, તે હવે મારો જીવ ખાવા પાછો આવ્યો છે. ભાભી, મોઢામાંથી આવા કડવા વેણ શું કામ કાઢો છો? તમને જો મારું કુટુંબ ભારું લાગતું હોય તો આવતીકાલથી જ હું જુદો થઈ જઈશ. આમ નાહક મનમાં ક્લેશ ન ધારો. હું તો આપને માતા સમાન ગણું છું, નરસિંહે નમ્ર સ્વરૂપે કહ્યું. તું મોટો ટેકીલો છે તે જાણું જ છું. જો તારી એમ જ ઈચ્છા હોય તો પછી કાલ શું કામ? આજે જ સારું મુહૂર્ત જો. આ અન્ન જળ તારું કમાવેલું તું છે નહીં. તું અત્યારે જ જુદો થઈ જા. તું તો મોટો ભગત થઈને આવે છે, તને વળી શેની ચિંતા? દુરિત ગૌરીએ કહ્યું. ભાભી જેમ બને તેમ જલ્દી જુદા કરવા તૈયાર થઈ છે, અને વાત નરસિંહ ભગતની ચૂપી ન રહી. તેમણે વિચાર્યું કે હવે સાથે રહેવાનો આગ્રહ રાખવો વ્યર્થ છે. હવે તો ભગવાનને ભરોસે આ ઘરમાંથી નીકળી જવું એ જ મારા માટે યોગ્ય છે. તેથી તેઓ પોતાની પત્ની, 16 વર્ષની પુત્રી તથા પુત્રને લઈ જુદા થવા તૈયાર થઈ ગયા. તેમણે બંસીધરને કહ્યું, મોટા ભાઈ, આપ બંનેની આજ્ઞા શિરોધાર્ય કરી હું અત્યારે જુદો થઈ રહ્યો છું. આપ પૂજ્ય છો. આશીર્વાદ આપો કે હું મારા ધર્મનું પાલન કરવામાં સમર્થ બનું. સાથે સાથે મારી એ પ્રાર્થના છે કે આપ મનમાં કોઈ કુભાવ ન રાખશો. મારા પર નાના ભાઈ સમાન સદા સ્નેહ રાખજો. એટલા માત્રથી જ હું કૃતાર્થ થઈ જઈશ. બસ વિદાય લઉં છું. આટલું કહી તેમણે ભાઈને પ્રણામ કર્યા. આ બાજુ માણેક ગૌરી પણ દુરિત ગૌરીને પ્રણામ કરતા બોલી, જેઠાણીજી, આપને પ્રણામ કરું છું. આપના આશીર્વાદ માગું છું. બંસીધર તો ચૂપ હતા. ત્યાં દુરિત ગૌરી બોલી ઉઠી, બસ હવે બધું ડાપણ ન વધાર. મેં તો આજથી તમારા નામનું નાઈ લીધું છે. હવે તમે ભીખ માગો કે રાજ્યાસન પર બેસો, મારે એમાં કંઈ મતલબ નથી. તારી આવી શિખામણ કોઈ ભીખ મંગા લંગોટિયાને દેજે. અમારે સંસારીઓની તેની જરૂર નથી. બંસીધર અંત સુધી મૂંગા જ રહ્યા. માનો મૌનમ સંમિતિ લક્ષણમ ના ન્યાયથી જાણે તેમને પણ આનાથી ભિન્ન કંઈ કહેવાનું જ ન હોય. નરસિંહરામ પોતાના નાનકડા પરિવાર સાથે ચૂપચાપ ઘરમાંથી વિદાય થયા. તેમના મનમાં હર્ષ કે શોકની જરા પણ અસર ન હતી. ગીતામાં ભગવાને કહેલા લક્ષણોને પચાવેલ આ પરમ ભક્ત રાગ દ્વેષ, હર્ષ શોક, માન અપમાન, નિંદા સ્તુતિ બધામાં સમતા પ્રાપ્ત કરી ચૂક્યો હતો. જેનું મન દુઃખની પ્રાપ્તિમાં ઉદ્વિગ્ન નથી થતું, જેને સુખોની પ્રાપ્તિથી સ્પૃહા દૂર થઈ ગઈ છે, જેના રાગ દ્વેષ, ભય અને ક્રોધ નષ્ટ થઈ ગયા છે, તે સ્થિર બુદ્ધિ કહેવાય છે. સાચા ભગવત ભક્તની આ આવી જ સ્થિતિ હોય છે. નરસિંહરામ પણ આવા જ ભક્ત હતા. એમની બુદ્ધિ સ્થિર હતી, પરંતુ સ્ત્રીઓનું હૃદય અત્યંત સંવેદનશીલ હોય છે. થોડી જ પ્રતિકૂળતા આવતા જ તેમના નેત્રો ટપકવા લાગે છે. ભક્તરાજના ધર્મપત્ની માણેકબાઈ ઘરમાંથી નીકળતા જ રડવા લાગ્યા. થોડે દૂર ચાલી તેમણે રૂંધાયેલા કંઠે પૂછ્યું, નાથ, હવે આપણે કોના આધારે રહીશું? વાલી, શોક કરવાનું કોઈ કારણ નથી. મનુષ્યની કસોટી વિપત્તિમાં જ થાય છે. અત્યારે તો આપણે ગામ બહાર આવેલી ધર્મશાળામાં જઈને રહીશું. જે વિશ્વંભર કીડીથી લઈને હાથી સુધી સૌનું ભરણ પોષણ કરે છે, તે શું આપણને ભૂખ્યા રાખે? આપણને દુઃખી રાખે? એ ધર્મશાળાની બાજુમાં જ એક જળાશય અને મંદિર પણ આવેલા છે. તેથી ઓછામાં ઓછું તે આપણને સ્નાન ધ્યાનમાં તો કોઈ અડચણ નહીં પડે. ભક્તરાજે દૃઢતાપૂર્વક કહ્યું. પતિદેવ,
ધર્મશાળામાં તો મુસાફરોને ભાવા સાધુ હોય તે રહે, આપણે ગૃહસ્થ થઈ ધર્મશાળામાં રહીએ તે સારું નહીં કહેવાય. વળી આપણી નાગરનાથ અત્યંત દ્વેષ કરવાવાળી છે, એ વાતનો પણ વિચાર કરવો જોઈએ. માણેકબાઈ સામાજિક વ્યવહારુ વાત પતિના ધ્યાન પર લાવી. પ્રિય, આ સંસાર પણ એક પ્રકારની ધર્મશાળા જ છે ને. જે રીતે આ એક નાનકડી ધર્મશાળામાં મુસાફરોની આવન જાવન ચાલુ રહે છે, એ જ રીતે આ સંસારરૂપી વિશાળ ધર્મશાળામાં પણ જીવરૂપી અનેક મુસાફરોનું આવાગમન થતું જ રહે છે. રાજાથી માંડીને રંક સુધી સૌની એક જ દશા છે. આમાં વિચાર કરવાની કોઈ વાત જ નથી. નરસિંહ મહેતાએ તાત્વિક દ્રષ્ટિએ પત્નીને સમજાવી. જેવી આપની ઈચ્છા, એટલું બોલી પતિવ્રતા માણેકબાઈ ચૂપ થઈ ગયા. ભક્તરાજે સકુટુંબ ગામ બહાર આવેલી એ ધર્મશાળામાં ઉતારો કર્યો. એમની સંપત્તિ હતી ભગવાનની આપેલી મૂર્તિ, કરતાલ અને મુગટ. સાંજ થતાં ભક્તરાજ ભગવાનની મૂર્તિ સામે બેસી પ્રેમપૂર્વક ભજન કરવા લાગ્યા. તેમના નેત્રોમાંથી પ્રેમાશ્રુ વહી રહ્યા હતા. લગભગ અડધી રાત સુધી નિરંતર ભજન ચાલતા રહ્યા. છેલ્લે ભજન પૂરા કરી ભગતજી શયનની તૈયારી કરી રહ્યા હતા. એટલામાં સુખી સંપન્ન જણાતા એક અજાણ્યા શેઠ ત્યાં આવી મહેતાજીને પ્રણામ કર્યા અને બાજુમાં બેસી ગયા. નરસિંહ મહેતા તો બધાને હરિજન જ સમજતા હતા અને તેથી સૌને એ નામથી જ સંબોધિત કરતા. તેમણે પૂછ્યું, હરિજન, આપ ક્યાં રહો છો? આપનો પરિચય? ભક્તરાજ, હું એક પરદેશી મહેમાન છું. આજકાલ યાત્રા કરતો કરતો આ તરફ આવી ચડ્યો છું. અહીં આ ધર્મશાળામાં આપના ભજનો મેં સાંભળ્યા છે. આપનો ભગવત ભાવ જોઈ હું ખૂબ પ્રભાવિત થયો છું. આપ પત્ની અને બાળકો સાથે અહીં આ સ્થિતિમાં કેમ છો? કહેવામાં કોઈ હરકત ન હોય તો આપના આવા સંજોગો વિશે કૃપા કરી જણાવશો? અજાણ્યા યાત્રીએ પોતાનો પરિચય આપી પ્રશ્ન કર્યો. નરસિંહરામે પહેલેથી છેલ્લે સુધી પોતાની સઘળી વિતક કથા કહી સંભળાવી. સાધુ પુરુષોએ કંઈ છુપાવવા જેવું તો હોતું જ નથી. શેઠજીએ તેમની દશા પર સંવેદના વ્યક્ત કરતા કહ્યું, ભક્તરાજ, આપની સ્થિતિ જોઈ મને અત્યંત ખેદ થાય છે. જો આપ અનુચિત ન માનો તો હું આપની કંઈક સેવા કરવા ઈચ્છું છું. શેઠજી, આપની ઉદારતાને ધન્ય છે. હું આપનો આભારી છું. પણ આપની કોઈ સહાયતા સ્વીકારતા પહેલાં હું આપનો પૂરો પરિચય મેળવવા ઈચ્છું છું. સાચું કહો, આપ કોણ છો? ભક્તરાજે આગ્રહપૂર્વક પ્રશ્ન કર્યો. ભક્ત શિરોમણી, હવે હું આપની પાસે કંઈ છુપાવી નહીં શકું. મારો સાચો પરિચય જ આપું છું. હું અક્રૂર છું. ભગવાન શ્રી કૃષ્ણને આપના નિર્વાહની અત્યંત ચિંતા થઈ રહી છે. તેથી તેમની જ આજ્ઞાથી હું આપની પાસે આવ્યો છું. આપ જે કંઈ જોઈએ તે નિસંકોચપણે મને કહો. શેઠના રૂપમાં આવેલા અક્રૂરજીએ કહ્યું. કૃપાસાગર, પરમાત્માની અણધારી કૃપા જોઈ મહેતાજી તો ગદગદ થઈ ગયા. તેમને એ વાતની દ્રઢ પ્રતીતિ થઈ ગઈ કે યોગક્ષેમ્યમ વહામ્યહમ નું ભગવાને આપેલું વચન નિતાંત સત્ય છે. કૃતજ્ઞતાપૂર્વક ભગવાનનું સ્મરણ કરતાં કરતાં થોડી ક્ષણો તેઓ ભાવ સમાધિમાં ડૂબી ગયા. પછી પ્રભુની જ પ્રેરણાથી બોલ્યા, મહારાજ, રહેવાને માટે એક ઝૂંપડી, દેહ નિર્વાહ અર્થે થોડા અન્નજળ અને સાધુ સંતોની સેવા માટે આવશ્યક સામગ્રી, આ સિવાય મારે બીજું શું જોઈએ? ભલે સવાર થતાં જ આપની ઈચ્છા અનુસાર બધી વ્યવસ્થા થઈ જશે. પછી તો કંઈ ચિંતા નથી ને? અક્રૂરજીએ પ્રશ્ન કર્યો. અત્યારે તો કોઈ ચિંતા નથી. પછી ઈશ્વર ઈચ્છાથી કંઈક ચિંતાનું નિમિત્ત ઊભું થઈ જાય તો તે ભગવાન જાણે અને આપ જાણો. ભક્તરાજે પોતાની નિશ્ચિંતા વ્યક્ત કરી. ભક્તરાજની નિશ્ચિંતા અને જળકમળવત જગતથી નિર્લિપ્તતા જોઈ અક્રૂરજી અચંબામાં પડી ગયા. વળી તેમનો અર્થગંભીર પ્રત્યુત્તર સાંભળી હસતા હસતા તેમની વાકચાતુરીની પ્રશંસા કરવા લાગ્યા. બીજા દિવસનું પ્રભાત થતાં મહેતાજી તો સ્નાન આદિ નિત્ય કર્મોથી પરવારી ભગવાનના ભજન પૂજનમાં લાગી ગયા અને અક્રૂરજી શેઠના જ વેશમાં શહેરમાં જઈ તેમના માટે બધી ગોઠવણ કરવા લાગ્યા. તેમણે મહેતાજીને રહેવા માટે એક સુંદર મકાન વેચાતું રાખી લીધું અને અનાજ, કપડાં અને બીજી ઘર માટે ઉપયોગી સઘળી વસ્તુઓ ખરીદીને ઘરમાં જ ભરી દીધી. બધી જ વ્યવસ્થા કરી લીધી. પછી અક્રૂરજી ભક્તરાજ પાસે આવ્યા અને કહ્યું, ભક્તરાજ, આપની આજ્ઞા અનુસાર બધી વસ્તુઓ અને મંદિર તૈયાર છે. આપ ચાલો અને જરા જોઈ લો.
કંઈ બાકી રહેતું હોય તો ફરમાવો. મારે શું કહેવાનું હોય? આપને યોગ્ય લાગે તેમ કરી આપો. હું બીજું તો શું સમજું? માત્ર 1500 સાધુઓ એક પંગતમાં જમવા બેસી શકે અને ભગવાનની સેવા પૂજા થઈ શકે એટલી જગ્યા તો એ મકાનમાં હોવી જોઈએ. આવું નરસિંહરામે કહ્યું. આપ પોતે જ આવીને જોઈ લો, બધી જ વ્યવસ્થા થઈ ગઈ છે. આવો, અક્રૂરજીએ ઉત્તર આપ્યો. ભક્તરાજ પરિવાર સહિત એ મકાનમાં આવી ગયા. તેમણે જોયું એ મકાનમાં શ્રી કૃષ્ણ મંદિર, કીર્તનશાળા, રસોઈઘર, કોઠા રૂમ, અતિથિશાળા, સૂવા બેસવાની વિશાળ જગ્યા વગેરે બધી જ સુવિધાઓ પૂરેપૂરી હતી. ઉપરાંત કોઠારમાં 3 વર્ષ સુધી ચાલે તેટલું અનાજ અને અન્ય સામગ્રી ભરી આપવામાં આવી હતી. કોઈ વાતની કમી ન હતી. અક્રૂરજીએ કહ્યું, ભક્તરાજ, ભગવાન શ્રી કૃષ્ણની આજ્ઞા અનુસાર આ બધી વ્યવસ્થા ગોઠવાઈ ગઈ છે. વધારામાં આ 5000 સોના મહોરો આપને પરચુરણ હાર્દ ખર્ચ માટે આપું છું. આપ આજ્ઞા આપો. હવે હું વિદાય લેવા માંગુ છું. ભગવાનના ભક્તો પણ ભગવત સ્વરૂપે જ હોય છે. પરમ ભાગવત નરસિંહ મહેતાથી અક્રૂરજીની વિદાય કેમ સહન થઈ શકે? પ્રેમાશ્રુથી તેમની આંખો વરસી પડી. ગળું રૂંધાઈ ગયું. મહા મહેનતે એટલું માંડ બોલી શકાયું, જેવી આપની મરજી. જય શ્રી કૃષ્ણ. અક્રૂરજી તો વિદાય થયા. માણેકબાઈએ રસોઈ બનાવી, ભગવાનને ભોગ લગાવી. ભક્ત પરિવારે અમૃત સ્વરૂપ પ્રસાદને ગ્રહણ કર્યો. માણેકબાઈએ અત્યંત સંતોષ અને આનંદ સાથે કહ્યું, પ્રાણનાથ, આપની વાત તો અક્ષરશ સાચી પડી. આપની ભક્તિના પ્રભાવથી તેની મેળે જ બધી વ્યવસ્થા થઈ ગઈ. નરસિંહ મહેતાએ કહ્યું, વાલી, એમાં નવાઈ પામવા જેવું કંઈ છે જ નહીં. માણસનું રક્ષણ કોઈ માણસ દ્વારા ક્યારે પણ ન થઈ શકે. દુનિયાભરનું પોષણ કરનાર તો સ્વયં પરમ પિતા પરમાત્મા જ છે. જે વ્યક્તિ તેમના અનન્યાશ્રમને આશ્રય સ્વીકારી લે છે તેની પાસે શોક કે ચિંતા ફરકતી જ નથી. જ્યારે મને તો ભગવાન શ્રી કૃષ્ણે વચન આપેલું છે કે અનન્ય ભાવથી ચિંતન કરતો જે મનુષ્ય મારી ઉપાસના કરે છે તે નિત્યયુગ ભક્તના યોગ અને શ્રેમનું હું વહન કરું છું. પ્રિય, આપનું કામ તો માત્ર એટલું જ કે આપણે અનન્યાશ્રમ બની તેમનું ભજન પૂજન કરતા રહીએ. હવે મિત્રો, આગળનો બીજો એક પ્રસંગ કુંવરબાઈના કર્યાવર વિશે જાણીશું. ભક્તરાજ નરસિંહ મહેતાનું જીવન એકાંતિક ભક્તિમય વીતવા લાગ્યું. સાધુ સંતોની મંડળીઓમાં જવું, સત્સંગ કરવો, ભજનો ગાવા, આ જ તેમનો નિત્યક્રમ હતો. કોઈ ભગવત ભક્ત તેમને પોતાની ઘેર ભજન કરવા માટે આવવાનું નિમંત્રણ આપતા તો તેઓ અત્યંત ઉત્સાહપૂર્વક તેને ઘર જઈ આખી રાત ભજન કરતા. તે સિવાય તેમને પોતાને ત્યાં પણ હંમેશા સાધુ સંતનો મેળો ભરાયેલો રહેતો. તેમણે તો બસ ભગવત ભજન અને સાધુ સંતોની સેવા સિવાય બીજું કંઈ જ કામ ન હતું. બહારથી આવકનું કોઈ સાધન ન હતું અને છૂટા હાથે ખર્ચ કર્યા કરવામાં આવે તો બીજાનું તો શું, કુબેરનો ભંડાર પણ ખાલી થઈ જતા વાર ન લાગે. અક્રૂરજી 3 વર્ષ સુધી ચાલે એટલું દ્રવ્ય અને ખાદ્ય સામગ્રી આપી ગયા હતા. તે બધું માત્ર 6 મહિનામાં જ સાફ થઈ ગયું. એ ત્યાં સુધી કે ભગવાનને ભોગ ધરવા માટે પણ ઘરમાંથી એક વસ્તુ વેચી નાખવી પડતી અને સાધુ સંતોને સંતુષ્ટ કરવાનો પ્રયત્ન કરવામાં આવતો. પરંતુ આવી રીતે કેટલા દિવસ ચાલે? થોડા જ દિવસોમાં પરિવાર માટે રોજગારીની જરૂર એવી લગભગ બધી જ વસ્તુઓ વેચાઈ ગઈ. હવે તો થોડા જ દિવસોમાં પરિવાર માટે રોજબરોજની એવી લગભગ બધી જ વસ્તુઓ વેચાઈ ગઈ. હવે તો કુટુંબ નિર્વાહ પણ ખૂબ મુશ્કેલ થતો. પરંતુ આટલું થવા છતાંય ભક્તરાજ તો તદ્દન નિશ્ચિંત હતા. કાલે શું થશે તેની ચિંતા તેમના શાંત મનને સ્વપ્નમય સ્પર્શ કરતી ન હતી. એ તો જેમ તેમ ગાડું ગબડે જતું હતું અને ભગવતજી પોતાના નિત્યના ભજન કીર્તનમાં મસ્ત રહેતા. આવા વિકટ સંજોગોમાં એક નવી આફત તેમના ઉપર આવી પડી. કુંવરબાઈને આણું વળાવીને તેડી જવા માટે ઉનાથી શ્રી રંગધર મહેતાએ પોતાના કુળ પુરોહિતને મોકલ્યા. તે આવી પહોંચ્યા. તે દિવસે ભક્તરાજ તો વહેલી સવારના ક્યાંક ભજન કરવા જતા રહેલા. પુરોહિતે આવીને પ્રશ્ન કર્યો, મહેતાજી ક્યાં ગયા છે? પધારો મહારાજ, ક્યાંક બહાર ગયા છે. માણેકબાઈએ રસોઈ કરતાં કરતાં ઉત્તર આપ્યો. પુરોહિતે અંદર આવીને પોતાનો પરિચય અને આવવાનું કારણ વિગતથી કહ્યું. માણેકબાઈએ આસન પાથરી આપ્યું અને યથોચિત સ્વાગત કર્યું. પુરોહિતજી આસન પર બેઠા.
પુત્રીને વળાવવાની વાત સાંભળી માણેકબાઈ મનમાં ને મનમાં વિચારવા લાગ્યા, હવે શું થશે? ભક્તરાજ તો દિવસ રાત ભજનમાં જ લીન રહે છે, કંઈ કામકાજ કરતા નથી. ક્યાંક 2 ટંક ખાવાના સાહસા છે, ત્યાં કુંવરબાઈના કરિયાવરની વ્યવસ્થા કેમ થશે? અને જો કંઈ કરિયાવર આપ્યા વિના દીકરીને વળાવીએ તો નાતમાં ટીકા થશે. થોડી વારમાં મહેતાજી ઘેર આવી પહોંચ્યા. ત્યાં સુધીમાં રસોઈ પણ તૈયાર થઈ ગઈ હતી. માત્ર તેમના આવવાની જ વાર હતી. આવતા વેંત જ તેમણે પ્રશ્ન કર્યો, દેવી, ભોગને હજુ કેટલી વાર છે? તૈયાર જ છે, લાવી રહી છું, એમ કહેતા માણેકબાઈએ એક થાળમાં બધા ભોગની સામગ્રી પીરસીને લઈ આવ્યા. ભગતે ભાવપૂર્વક ભગવાનને નૈવેદ્ય સમર્પિત કર્યો. પછી પોતે પણ જમવા બેસવાની તૈયારી કરવા લાગ્યા. તેમણે પૂછ્યું, આજે કોઈ સાધુ સંત પધાર્યા છે કે નહીં? માણેકબાઈએ ઉત્તર આપ્યો, કોઈ સાધુ સંતો આજે નથી પધાર્યા, પણ એક અતિથિ આવ્યા છે. અક્રૂરજી તો નથી આવ્યા ને? મહેતાજીએ હસતા હસતા કહ્યું, નહીં, કુંવરબાઈને તેડી જવા માટે શ્રી રંગતર મહેતાના પુરોહિત આવ્યા છે. હું તો એ ચિંતામાં પડી ગઈ છું કે અત્યારે દીકરીને વળાવવા માટે અને કરિયાવર કરવા માટે ઓછામાં ઓછા 100 રૂપિયા તો જોઈએ જ, પરંતુ ક્યાં એક પૈસોય નથી, ત્યાં 100 રૂપિયાની વાત જ ક્યાં કરવી? આટલું બોલી માણેકબાઈએ મોટો નિસાસો નાખ્યો. ભક્તરાજ પત્નીને ચિંતાતુર જોઈ અત્યંત શાંતિપૂર્વક સમજાવવા લાગ્યા, સાધ્વી, મારું કરતી તું આટલી ચિંતા શું કરે છે? આ પુત્ર પુત્રીના આપણે તો માત્ર નામના માતા પિતા છીએ. આપણા સૌના વાસ્તવિક માતા પિતા તો શ્રીપતિ ભગવાન જ છે, અને તે બધી રીતે સમર્થ છે. પછી આપણે નાહકની ચિંતા શું કામ કરવી? એણે પોતાને જ ચિંતા થશે અને તેની ઈચ્છા હશે તેમ યોગ્ય સમય પોતે જ બધી વ્યવસ્થા કરી આપશે. નાથ, આવતીકાલે તો દીકરીને સાસરે વળાવવાની છે, અને અત્યાર સુધી તેને આપવા માટે એક કપડાનું એ ઠેકાણું નથી. ભગવાન ક્યાં રહેતા હશે જે આવીને આ પ્રસંગ પર બધી વસ્તુઓ આપી જશે? જેનું કંઈ ઠામ ઠેકાણું નથી એનો વિશ્વાસ શું? ચિંતાને લઈ માણેકબાઈની આંખોમાંથી આંસુની ધારા વહેવા લાગી. વહાલી, હું અને મારું એ 2 શબ્દો જ માયાની જાળરૂપ છે, દુઃખના કારણ છે. સંત, વૈરાગી, યોગી, જતી સતી અને રાજાથી લઈ રંક સુધી સંસારના લગભગ બધા જ પ્રાણીઓ એ ઝાડથી જ બંધાઈને 84ના ચક્કરને ભોગવી રહ્યા છે. માટે અહંતા અને મમતાનો ત્યાગ એ જ જગતનો સાચો ત્યાગ છે. સાંભળો. આમ કહી ભક્તરાજે એક પદ ગાવાનું શરૂ કર્યું. તેનો ભાવાર્થ આ મુજબ છે, હે મન, મમતાને દૂર કર, પરમાત્માનું ભજન કર. આ સંસારમાં તારું શું છે તેનો વિચાર ન કર. અરે મૂર્ખ, તું કોણ છે? ક્યાંથી આવે છે? જગત અને જગતના પદાર્થો સાથે તારો શું સંબંધ છે? તું વગર સમજે જ મારું કરી રહ્યો છે. જે શરીરનું તું અનેક પ્રયત્નોથી જતન કરી રહ્યો છે તે કદાપી રહેનાર નથી. તું દિવસ રાત જે ધનનું ચિંતન કર્યા કરે છે તે તારા માટે મોટી બાધારૂપ છે. અત્યંત સમીપ રહેલા પરમ પ્રિયતમ પરમાત્માને હે મૂર્ખ, તું કેમ ભૂલી ગયો છે? અહંકારના નશામાં ચકચૂર બની તું મોહ નિંદ્રામાં સૂઈ રહે છે. માટે હે મન, તું જાગ. નરસિંહને તો તારી ખૂબ મોટી આશા છે કે તું સારી રીતે ભક્તિ કરીશ. શીઘ્ર કવિ નરસિંહ મહેતાએ તરત જ આ પદ રચીને ગાઈ સંભળાવ્યું. માણેકબાઈની ચિંતા એકવાર તો દૂર થઈ ગઈ અને ભગવાનમાં શ્રદ્ધા વધી જવાથી તેનું ચિત્ત પ્રસન્ન થઈ ગયું. પછી તેણે અતિથિ અને પતિ માટે આસન પાથરી ભોજન પીરસ્યું. મહેતાજી પુરોહિતજીની સાથે બેસી ભોજન કરવા લાગ્યા. જમતા જમતા પુરોહિતજીએ વાત શરૂ કરી. મહેતાએ કુંવરબાઈને તેડી જવા માટે મને મોકલ્યો છે. હું તેમનો કુળ પુરોહિત છું. હું આવતીકાલે અહીંથી નીકળી જવા માગું છું. કૃપા કરી આપ વળાવવાની ઉતાવળ કરો. ગોર મહારાજ, આટલી ઉતાવળ કરવાથી કેમ ચાલશે? હજી સુધી અમે દીકરીના કરિયાવરની કંઈ તૈયારી નથી કરી. આપે 2-4 દિવસ તો રોકાવું પડશે. માણેકબાઈએ વચ્ચે જ ઉત્તર આપી દીધો. આપે જે કંઈ તૈયારી કરવી હોય તે આજે જ કરી લો. કૃપા કરી આવતીકાલે તો મને વિદાય આપી જ દેજો. પુરોહિતજીએ આગ્રહ વ્યક્ત કર્યો. ગોર મહારાજ, અમને તો કોઈ વસ્તુ તૈયાર કરવાની ચિંતા જ નથી. જે કંઈ કરવું છે તે મારો ભગવાન કરશે. પરંતુ જ્યાં સુધી
અમારી કુળ મર્યાદા અનુસાર કરિયાવરની વ્યવસ્થા ભગવાન તરફથી ન થાય ત્યાં સુધી તો આપે રોકાવું જ પડશે, ભક્તરાજે હસતા હસતા કહ્યું. ભક્તરાજની વાત પુરોહિતની સમજમાં બિલકુલ ના આવી. તેમણે નવાઈ પામી પૂછ્યું, મહેતાજી, તમે શું કહેવા માગો છો? હું કંઈ સમજી શકતો નથી. તમારા ભગવાન ક્યાં સુધીમાં આવીને આપની પુત્રી માટેના કરિયાવરની વસ્તુઓ પહોંચતી કરશે? આવી વાત તો નથી જોઈ કે નથી સાંભળી. ખબર નહીં કેમ આપ આવી વિચિત્ર વાત કરી રહ્યા છો. મહારાજ, ગભરાશો નહીં. ભગવાનની માયા તો અઘટન ઘટના પટીયસી કહેવાય છે. તેને માટે અશક્ય જેવું કંઈ જ નથી. શ્રદ્ધા રાખો. દ્વારિકાધીશ શ્રી કૃષ્ણ મોટા ભક્ત વત્સલ્ય અને અત્યંત દયાળુ છે. તેઓ જે કંઈ કરશે સારું જ કરશે, નરસિંહરામે વિશ્વાસપૂર્ણ સ્વરમાં કહ્યું. પુરોહિતની સમજમાં ભક્તરાજને આવી વિચિત્ર વાત કેવી રીતે આવી શકે? પરંતુ તે બીજું કરી પણ શું શકે? અંતે તો નરસિંહ મહેતા પોતાના યજમાન શ્રી રંગતર મહેતાના સંબંધિતો રહ્યા. એમની સામે કડક વ્યવહાર કેમ કરી શકે? તેમણે મૌન રહેવાનું ઉચિત ગણ્યું. પુરોહિતજી 2-3 દિવસ તો ચૂપચાપ પડી રહ્યા, પરંતુ તેમણે ઘરમાં કોઈ પ્રકારની તૈયારી થતાં ન જોઈ. ભક્તરાજ તો નિશ્ચિતપણે પોતાના ભજન પૂજનમાં જ લાગેલા હતા, જાણે બીજું કોઈ કામ જ સામે ન હોય. અંતે પુરોહિતજીએ થોડા અકળાઈ જઈને કહ્યું, મહેતાજી, મને આપને તો બેઠા બેઠા આજે 4 દિવસ થઈ ગયા, પરંતુ આપ તો બિલકુલ બેફિકર ભજનમાં જ રચ્યા પચ્યા છો. હું હવે વધુ સમય અહીં રોકાઈ શકું તેમ નથી. કરિયાવરની વ્યવસ્થા થાય કે ન થાય, આવતીકાલે તો હું કુંવરબાઈને લઈને ચોક્કસ જતો રહીશ. પુરોહિતજી સાચું કહે છે. પછી તમે આનંદપૂર્વક ભજન કરતા રહેજો. દીકરીને માટે આજે કપડાં આદિ વસ્તુઓની પૂરી વ્યવસ્થા કરાવી આપો. માણેકબાઈએ પણ કહ્યું, ભલે, જ્યારે તમારી એવી જ ઈચ્છા છે તો હું આજે મારા નાથનું આહ્વાન કરીશ. જોજો તેમની કેવી કૃપા વરસે છે. નરસિંહ મહેતાએ સહજ ભાવથી કહ્યું. સંધ્યા સમયે ભક્તરાજ કૃષ્ણ મંદિરમાં પહોંચી ગયા અને હાથમાં કરતાલ લઈ ભગવાનના ભજનમાં તલ્લીન થઈ ગયા. માણેકબાઈ અને શામળદાસ પણ આવીને તેમની સાથે જોડાઈ ગયા. શામળદાસ ઢોલક વગાડી રહ્યો હતો. પુરોહિતજી સામેના ઓરડામાં પોતાના આસન પર પડ્યા વિચારતા હતા, આ બધા કેવો ગાંડપણ આચરી રહ્યા છે. આ રીતે કૂદવા ઉછળવાથી અને મોટા રાગે બરાડા પાડવાથી શું ભગવાન આવી જશે? આ રીતે જો ભગવાનનો સાક્ષાત્કાર થતો હોય તો આખી દુનિયા ભગવાનને જ ભસ્મ કરી લે. ખેર, એમાં મારે શું? ભગવાન પ્રગટ થઈને દહેજની પૂરી વસ્તુઓ પૂરી પાડે કે ન પાડે, હું તો આવતીકાલે ચોક્કસ અહીંથી નીકળી જ જવાનો છું. પુરોહિતજી આવી મૂંઝવણમાં પડ્યા હતા. તેઓ તો ઓચિંતા તેમના કાને બોલો શ્રી કૃષ્ણ ભગવાનની જય નો અવાજ સંભળાયો. તેઓ સડાક કરતા ઊભા થઈ ગયા અને જેમ બટન દબાવતા હોય તો મશીન ચાલુ થઈ જાય છે એવી રીતે ઉતાવળ પગલે મંદિર તરફ દોડ્યા. તેઓ જઈને જુએ છે તેઓ અત્યંત આશ્ચર્યજનક દ્રશ્ય તેમની નજરે પડ્યું. ફાંટે આંખે જોવા લાગ્યા સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણ હાર, કંકણ, સીડીઓ આદિ કરિયાવરની અનેક કિંમતી વસ્તુઓ આપી રહ્યા હતા અને સ્વયં શ્રી લક્ષ્મીજી અલંકાર આદિથી કુંવરબાઈને પોતાના હાથે શણગારી રહ્યા હતા. નરસિંહ ભગત અને માણેકબાઈ તો બંને બાજુ હાથ જોડીને ઊભા હતા અને શામળદાસ ભગવાનના ચરણોમાં સાષ્ટાંગ દંડવત પડ્યો હતો. પુરોહિતજી દિગ્મૂઢ બની આ દ્રશ્યને જોતા જ રહ્યા. નરસિંહ મહેતાને સકુટુંબ નિશ્ચિંત અને પ્રસન્ન કરી તથા કુંવરબાઈને વસ્ત્ર આભૂષણ આદિ કરિયાવરની સંપૂર્ણ વસ્તુઓથી સંતુષ્ટ કરી ભગવાન પોતાની માયાશક્તિ સાથે અંતર ધ્યાન થઈ ગયા. બીજે દિવસે વહેલી સવારે કુંવરબાઈ માતા પિતાની વિદાય લઈ પ્રસન્ન ચિત્તે પુરોહિતજી સાથે સાસરે જવા માટે વિદાય થઈ ગઈ. પુરોહિતજી પણ ભક્તના સંગથી કૃતાર્થ થઈ ગયા. હવે નરસિંહ મહેતાના જીવન સાથે સંકળાયેલ તેમના દીકરાના સગપણ વિશેનો પ્રસંગ જાણીશું. ભક્ત ભાવન ભગવાન શ્રી કૃષ્ણચંદ્રની કૃપાથી ભક્તરાજ નરસિંહ મહેતા કુંવરબાઈએ વળાવવાની ચિંતામાંથી મુક્ત થયા. હવે તો વધુ નિશ્ચિત બની ગયા. તેઓ પોતાનું જીવન પૂર્વવત કેવળ ભજન પૂજનમાં જ ગાળવા લાગ્યા. તેમની આ પ્રકારની રહેણી કહેણી અને સાધુ સેવાની વાતો આખા શહેરમાં ખૂબ ફેલાઈ ચૂકી હતી. તેથી તેમના જ્ઞાતિજનો હવે તેમનાથી નારાજ રહેવા લાગ્યા હતા. નાતના આગેવાનો તો તેમની ઘૃણા કરતા હતા અને તેમની સાથે હળવા બળવામાં પણ તેમની પ્રતિષ્ઠાની હાનિ સમજવા લાગ્યા હતા. પરંતુ પરમ ભાગવત નરસિંહરામને
તેની કોઈ પરવા નહોતી. સાચો ભક્ત એ બાબત પર ધ્યાન જ નથી આપતો કે દુનિયા તેના વિશે શું વિચારે છે કે શું બોલે છે. તે તો માત્ર એક જ વિચારમાં મગ્ન રહે છે, મારો પ્રિયતમ ભગવાન શું કરવાથી રાજી થાય છે. સંસારની વાતો સાંભળવાની તેને સ્વપ્નમાં ફુરસદ નથી હોતી, અથવા તો એમ જ કહો કે એક પરમાત્મા સિવાય અન્ય કોઈ વસ્તુની સત્તા જ તેની દ્રષ્ટિમાં નથી હોતી. પછી બીજી તરફ નજર જ ક્યાંથી જાય? ભક્તરાજના પુત્ર શામળદાસની ઉંમર ધીરે ધીરે વધતા હવે 12 વર્ષની થવા આવી હતી. માણેકબાઈએ વિચાર્યું કે દીકરો હવે પરણવા યોગ્ય થયો છે અને ઘરમાં ખાવા પીવાના સાંસા છે. ગરીબ ઘરમાં પોતાની દીકરી કોણ આપશે? અને કુટુંબીજનો પણ અમારાથી નારાજ રહે છે, જેથી તેઓ તો આવા કામમાં મદદરૂપ ક્યાંથી થાય? તેઓ તો ઉલટાના આવા કામમાં વિઘ્ન નાખે એવા છે. આવી સ્થિતિમાં દીકરાનું વ્યભિચાર થવું મુશ્કેલ લાગે છે. એક દિવસ તેણે પોતાના મનની ચિંતા પતિદેવ પાસે વ્યક્ત કરી. પતિએ કહ્યું, વાલી, તું વિના કારણ દુઃખી થયા કરે છે. ચિંતા છોડ, કેવળ શ્રી કૃષ્ણનું જ ધ્યાન કર. મનમાં હંમેશા એમને જ રાખ. એ દયાળુ પ્રભુ આપણા બધા કામ પોતાની મેળે જ કરતા આવ્યા છે. તેઓ આપની માટે આપણાથી વધુ ચિંતા કરતા હશે. બરાબર એ જ દિવસોમાં ગુજરાતના વડનગર નામે શહેરના રહેવાસી મદન મહેતાની પુત્રી માટે એક સુયોગ્ય મૂર્તિયાની શોધ ચાલી રહી હતી. મદન મહેતા એક પ્રતિષ્ઠિત નાગર ગૃહસ્થ હતા. તેઓ પોતે એક રાજ્યના દિવાન હતા અને એ જમાનામાં એમની પાસે 8-10 લાખની સંપત્તિ હતી. તેમની એકની એક કન્યા જુઠ્ઠીબાઈ વિવાહને યોગ્ય થઈ હતી. કન્યા રૂપશીલ યુક્ત અને સર્વગુણ સંપન્ન હતી. તેના સગપણ માટે ઘણી જગ્યાએ તપાસ કરાવેલ, પણ શ્રીમંત પિતાનું મન ક્યાંય માનતું નહોતું. અંતે તેમણે પોતાના કુટુંબીજનોને એકઠા કરી સૌને પૂછ્યું કે પુત્રીનું સગપણ ક્યાં કરવું. બધાએ સલાહ આપી કે આપણી આજુબાજુમાં તો આપની કન્યાની યોગ્ય કોઈ મૂર્તિઓ ધ્યાનમાં આવતો નથી. સૌરાષ્ટ્રના જૂનાગઢ શહેરમાં આપણી જ્ઞાતિના 700 ઘર આવેલા છે, તેથી ત્યાં જો તપાસ કરાવી તો યોગ્ય ઘર જરૂર મળી આવશે. સગા સંબંધીઓની સલાહ અનુસાર મદન મહેતાએ પોતાના કુળ પુરોહિતને વાહન અને દ્રવ્ય આપી આદિ એક સુંદર, સુશીલ, કુલીન અને ગુણવાન વરની શોધ કરવા માટે જૂનાગઢ તરફ રવાના કર્યા. મદન મહેતાના વિદ્યાર્થી અવસ્થાના એક સહપાઠી મિત્ર સારંગધર જૂનાગઢમાં રહેતા હતા. તેમણે એમના નામ પર એક ચિઠ્ઠી લખીને પુરોહિતજીને આપી. પુરોહિતજીને સૌ દીક્ષિતજી કહીને બોલાવતા. જૂનાગઢ જે વિસ્તારમાં નાગર લોકોની ગીચ વસ્તી હતી, તો એક ચોરો આવેલો હતો. જો સાંજના સમયે ઘણા લોકો બેસી ગપસપ માર્યા કરતા. એ દિવસે પણ કેટલાક લોકો ત્યાં બેસીને વાતો કરી રહ્યા હતા. એટલામાં દીક્ષિતજીનો રથ આવીને ઊભો રહ્યો. સૌનું ધ્યાન તેના તરફ આકૃષ્ટ થયું. દીક્ષિતજીએ રથમાં બેઠા બેઠા પૂછ્યું, મહોદય, સારંગધરજી મહેતાનું ઘર ક્યાં આવ્યું? સારંગધર મહેતા નાગર જ્ઞાતિના એક પ્રતિષ્ઠિત ગૃહસ્થ હતા. એ વખતે તેઓ પોતે જ ત્યાં હાજર હતા. તેમણે જવાબમાં પૂછ્યું, કહો મહોદય, આપ ક્યાંથી પધારો છો? શું કામ છે? મારું જ નામ સારંગધર. દીક્ષિતજીએ રથમાંથી નીચે ઉતરી પોતાના યજમાને આપેલી ચિઠ્ઠી તેમના હાથમાં આપી. ચિઠ્ઠી ખોલી તેઓ વાંચવા લાગ્યા. પ્રિય મિત્રશ્રી સારંગધરજી, સપ્રેમ પ્રણામ. આપની પાસે મારા કુળ પુરોહિત દીક્ષિતજીને મોકલી રહ્યો છું. મારી પુત્રી જુઠ્ઠીબાઈની ઉંમર વિવાહ યોગ્ય થઈ ગઈ છે. કૃપા કરી આપને ત્યાં કુલીન ઘરનો રૂપ શીલવાન કોઈ સુયોગ્ય મૂર્તિઓ શોધી આપવા વિનંતી. આપને મારા અભિન્ન મિત્ર સમજીને આ તકલીફ આપી રહ્યો છું. આપનો મદન મહેતા. ચિઠ્ઠી વાંચી સારંગધર ઊભા થયા અને દીક્ષિતજીને લઈને પોતાના ઘેર આવ્યા. દીક્ષિતજીનો ઉચિત સત્કાર કરી પોતાના મિત્ર મદનરાયજીના કુળના સમાચાર પૂછ્યા. વાત વાતમાં આ સમાચાર આખી નાગરનાથમાં ફેલાઈ ગયા કે વડનગરથી એક પુરોહિત મૂર્તિયાની તપાસ કરવા નગરમાં આવેલ છે. ચારે બાજુથી કોઈને કોઈ બહાના કાઢી લોકો સારંગધરને એકઠા થવા લાગ્યા. જે કોઈ આવતા તે અજાણ્યા થઈ દીક્ષિતજી તરફ નજર કરી પ્રશ્ન કરતા, સારંગધરજી, આ મહોદય કોણ છે? સારંગધર સૌને એક જ જવાબ આપતા, તેઓ વડનગરના મારા મિત્ર મદનરાયના પુરોહિત છે. મારા મિત્રની કન્યા માટે યોગ્ય મૂર્તિયાની તપાસ કરવા આવ્યા છે.
વરની શોધમાં આવેલા માણસને જોઈ ગૃહસ્થ લોકો સામાન્ય રીતે ચંચળ થઈ ઉઠે છે. તેમાંય જે લોકો વધુ સ્વાર્થી હોય તેમની તો વાત જ શી કરવી. તેઓ તો યેન કેન પ્રકારે પોતાનું કામ કઢાવી લેવા બેચેન થઈ જાય છે. તેઓ કેટલાય એવા લોકો પણ આવી ચડ્યા હતા જેઓ પોતાની જાતને રોકી ન શક્યા. તેમણે પોતાના અભિપ્રાયો આપવાના શરૂ કરી દીધા અને આડકતરી રીતે પોતાના પુત્રના જ ગુણગાન ગાવાના શરૂ કરી દીધા. કોઈએ પોતાના મિત્રની કુલીનતાના વખાણ કર્યા, કોઈએ પોતાના સંબંધીઓની મોટાઈના રોચક વર્ણન કર્યા, કોઈ વ્યાપાર ધંધામાં હોશિયાર વર વિશે, કોઈએ કોઈ ઉચ્ચ પદ પર નોકરી કરતા વર વિશે, કોઈએ સુંદર અને સુશીલ વર વિશે, તો કોઈએ વળી અભ્યાસ કુશળ મૂર્તિયાની માહિતી રજૂ કરી. દીક્ષિતજી મૂંગા બધી વાતો સાંભળતા રહ્યા. બીજે દિવસે સારંગધર દીક્ષિતજીને સાથે લઈને ગામમાં જ્યાં ઉંમરલાયક મૂર્તિયાઓ હતા ત્યાં બધે બતાવવા નીકળ્યા. રસ્તામાં તેમણે પોતાના મિત્ર કૃષ્ણરાયજીના ખૂબ વખાણ કર્યા અને તેમના ઘરે પહોંચ્યા. કૃષ્ણરાય દીક્ષિતજીના ખૂબ આદર સત્કાર કર્યો. આડકતરી રીતે પોતાના ધન અને પ્રતિષ્ઠાનો પણ થોડો ઉલ્લેખ કરી લીધો અને પુત્રને કપડાં લત્તાથી સારી રીતે સજાવી સામે બેસાડી દીધો. દીક્ષિતજીએ તેને પૂછ્યું, તમારું નામ શું છે? પરંતુ છોકરો ચૂપ રહ્યો. દીક્ષિતજીએ ફરી એ જ પ્રશ્ન કર્યો. છોકરાએ કંઈ ગભરાટ સાથે પ્રશ્ન કર્યો, હે, શું પૂછ્યું? બસ દીક્ષિતજી સમજી ગયા કે છોકરો બહેરો છે. તેમણે સારંગધરને ત્યાંથી ઉઠવા ઇશારો કર્યો. સારંગધર ત્યાંથી આગળ વધ્યા. તેમણે રસ્તામાં કૃષ્ણરાયનો દીકરો બતાવવાની યથાર્થતા સાબિત કરવા પ્રયત્ન કર્યો અને પછી તેમના બીજા મિત્ર અતિ સુખરાયના વખાણ કર્યા. અતિ સુખરાય પણ દીક્ષિતજીને આકર્ષવા ભરપૂર પ્રયાસો કર્યા. તેમના દરવાજા ઉપર બેઠેલા ગામના કેટલાય લોકોએ પણ તેમની પ્રશંસાના ઢગલા કરી દીધા. જ્યારે અતિ સુખરાયનો પુત્ર બની ઠનીને સામે આવ્યો ત્યારે દીક્ષિતજીને તેને પણ એ જ પ્રશ્ન કર્યો, તમારું નામ શું છે? છોકરાએ થોથવાતા જવાબ આવ્યો, વિદ્યાધર રાય. દીક્ષિતજીએ પણ બીજો કોઈ પ્રશ્ન જ ન કર્યો. સારંગધરને ઉઠવા માટે કહ્યું. આ રીતે અનેક દિવસો સુધી ફરીને પોતાના હિત મિત્ર અને જ્ઞાતિના સેંકડો મૂર્તિયા સારંગધરે બતાવ્યા, પણ દીક્ષિતજીની નજરમાં એક પણ છોકરો ન આવ્યો. કોઈ બહેરો, કોઈ તોતડો, કોઈ મૂરખ તો કોઈ કુરૂપ આદિ કોઈને કોઈ ખોડવાળા દેખાતા તેમણે સૌને તારવી નાખ્યા. દીક્ષિતજી પોતે પણ આવા અયોગ્ય મૂર્તિયાઓને જોઈને તંગ આવી ગયા. તેમને શંકા થઈ ગઈ કે કદાચ સારંગધર કોઈ યોગ્ય છોકરો બતાવવાને બદલે માત્ર પોતાના સગા સંબંધી અને મિત્રોના છોકરાઓ જ બતાવી રહ્યા છે. હવે તેમનું મન સારંગધર ઉપર વિશ્વાસ કરવા સંમત થયું જ ન હતું. પરંતુ જ્યારે મદન મહેતાએ સારંગધરને પોતાના મિત્ર સમજી તેની પાસે પોતાને મોકલ્યા હતા ત્યારે તે તેની વિરુદ્ધ પણ કેમ ચાલી શકે? છતાં તેમણે સારંગધરને કહ્યું, મહેતાજી, માત્ર કુલીન કે સુંદર છોકરો જ નહીં, છોકરો ગુણવાન પણ હોવો જોઈએ. આપે આટલા બધા છોકરાઓ બતાવ્યા પણ મને તેમાં એક પણ સુયોગ્ય વર દેખાયો નહીં. સારંગધર પણ દીક્ષિતજીના વર્તનથી કંટાળી ગયા હતા. તેમણે વિચાર કર્યો, આ અત્યંત વિલક્ષણ માણસ લાગે છે, તેને એક પણ છોકરો પસંદ આવતો નથી અને વળી પોતાને ખૂબ ચાલાક સમજે છે. હવે હું એને એક એવું ઘર બતાવું કે એ પણ યાદ રાખે. સારંગધરે હસતા દીક્ષિતજીને કહ્યું, આપ અમારા જ્ઞાતિના સેંકડો છોકરાઓ જોઈ ચૂક્યા છો. હવે હું અમારી નાતના મુખીનો એક છોકરો બતાવું છું. મને ખાતરી છે કે એ છોકરો તમને ચોક્કસ પસંદ પડી જશે. ઘણી વસ્તુઓ બતાવ્યા પછી જ ઉત્તમ વસ્તુ બતાવવાથી તેની કિંમત બરાબર સમજાય છે. દીક્ષિતજીએ કહ્યું, ભલે, હવે છેલ્લે પણ કોઈ સુયોગ્ય વર બતાવજો. મારી ઈચ્છા હવે વધુ સમય બગાડવાની નથી. મારે તો મારું કામ જલ્દીથી પૂર્ણ કરી તુરંત જ પાછા ફરવું છે. સારંગધરે મનમાં મજાકનો ભાવ છુપાવી દૂરથી જ આંગળે ચીંધી કહ્યું, એ સામે જુઓ, પેલું સુવર્ણ કળશવાળું મંદિર દેખાય છે ને, એ નરસિંહ મહેતાનું ઘર છે. તેઓ અત્યંત કુલીન અને ભગવત ભક્ત ગૃહસ્થ છે. તેઓ વ્યવહારમાં ખૂબ કુશળ છે અને ધન પણ ખૂબ એકઠું કરી રાખ્યું છે. તેમનો દીકરો બધી રીતે યોગ્ય છે. તેઓ આપને પૂર્ણ સંતોષ થશે. તેમને ત્યાં મારે સાથે આવવાની કોઈ જરૂર નથી. ભલે મહારાજ, નમસ્કાર, હું હમણાં જ ત્યાં જતો આવું છું. જો બધી રીતે મન માનશે તો સંબંધ નક્કી કરીને જ આવીશ, નહીં તો કોઈ બીજી જગ્યાએ તપાસ કરવા જતો રહીશ. બસ આપ મને આજ્ઞા આપો. આમ કહી દીક્ષિતજીએ વિદાય માગી.
ભલે મહારાજ, નમસ્કાર એમ કહી સારંગધરે પણ હાથ જોડીને મસ્તક નમાવી અને પુરોહિતજીને વિદાય આપી. દીક્ષિતજી તુરંત નરસિંહ ભગતને ઘેર પહોંચ્યા. તે દિવસે કોઈ વ્રત ઉત્સવ હતો. ભગતજી તો હરિ કીર્તનમાં મગ્ન હતા. તેમની એકાગ્રતા અને તન્મયતા જોઈને દીક્ષિતજી તો દંગ થઈ ગયા. તેમણે વિચાર કર્યો, ભગવાનની લીલા પણ વિચિત્ર છે. આખા જૂનાગઢમાં માત્ર આ એક જ ઘર એવું મળ્યું જો આવતો આ ચિત્તને શાંતિ મળી. આ ઘર જેવું પવિત્ર છે એવો જો વર પણ મળી જાય તો મદન મહેતાની દીકરીનું ભાગ્ય ખુલી જાય. દીક્ષિતજીનો યથોચિત સત્કાર કરીને તેમને બેસાડવામાં આવ્યા. મધ્યાહન સમયે હરે કીર્તન સમાપ્ત થયા. ભક્તરાજે તેમની પાસે આવી અભિવાદન કર્યું અને ભગવાનનો પ્રસાદ આપી પ્રશ્ન કર્યો, આપ ક્યાંથી પધારો છો? ભક્તરાજ, હું વડનગરના દિવાન મદનરાયની પુત્રીનું સગપણ કરવા માટે અહીં થોડા દિવસથી આવે છું. સદભાગ્યે આજે આપના દર્શન કરવાનો શું અવસર પ્રાપ્ત થયો. સાંભળ્યું છે કે આપને પણ એક વિવાહ યોગ્ય પુત્ર છે. કૃપા કરી મને તેની મુલાકાત કરાવશો. દીક્ષિતજીએ નમ્રતાપૂર્વક કહ્યું, મહોદય, આ શહેરમાં નાગર ગૃહસ્થોના લગભગ 700 ઘર છે અને લગભગ એ બધા ધનાઢ્ય અને કુલીન છે. આપ તો જાણો જ છો. યથાસ્તિ વિતમસમ નરકુલિન સ પંડિત સ્રસુતમાન ગુણજ્ઞ સ એવ વક્તા સ ચ દર્શનીય સર્વે ગુણા કાંચન માશ્રયંતે. અર્થાત જેની પાસે ધન છે તે જ વ્યક્તિ કુલીન છે, તે જ પંડિત છે, તે જ વિદ્વિત છે, તે જ ગુણવાન છે, તે જ વક્તા છે અને તે જ દર્શનીય છે. બધા ગુણો કંચનને જ આશ્રય રહે છે. આ નીતિ વચન અનુસાર ન તો હું કુલીન છું, ન હું ગુણવાન છું કે ન તો પંડિત છું. હું તો માત્ર એક રાધેશ્યામના નામને જાણું છું. નરસિંહ મહેતાએ પોતાની વાસ્તવિક સ્થિતિનું ચોખ્ખે ચોખ્ખું વર્ણન કરી દીધું. દીક્ષિતજીએ કહ્યું, ભક્ત શિરોમણી, લક્ષ્મી તો ચંચળ છે, તે તો આવે છે અને જાય છે. જે માણસ આજે અતુલ ધનનો માલિક હોય તે કાલે રસ્તા પરનો ભિખારી થઈ જતા વાર નથી લાગતી. તેથી જ તો મહાત્માઓ પૈસાવાળાને સાચા ધનવાન નથી માનતા. કબીરદાસજી પણ કહે છે, કબીરા સબ જગ નિર્ધના ધનવંતા નહીં કોઈ, ધનવંતા સોઈ જાનીએ રામધની જો હોય. આ જગતમાં બધા નિર્ધન જ છે, ધનવાન કોઈ નથી. ખરા ધનવાન તો એને જ જાણવા જોઈએ કે જેની પાસે રામ નામ રૂપી ધન છે. મહારાજ, આપની પાસે એ સાચું રામ ધન છે એમ હું પ્રત્યક્ષ જોઈ રહ્યો છું. તેથી આપ મને બ્રહ્મા ન નાખો અને આપનો પુત્ર મને બતાવો. દીક્ષિતજીએ સાચા ધનની વ્યાખ્યા કરતા કહ્યું. નરસિંહ મહેતાએ શામળદાસને બોલાવ્યો. પરમાત્માની કૃપાથી દીક્ષિતજીને શામળદાસનો ચહેરો ચંદ્ર સમાન કાંતિમાન દેખાયો. તેના અવલૌકિક તેજસ્વી રૂપને જોઈ દીક્ષિતજી અત્યંત પ્રસન્ન થયા. સામુદ્રિક શાસ્ત્ર અનુસાર તેમને શામળદાસમાં અનેક શુભ લક્ષણો દેખાયા. તેમણે તુરંત શામળદાસના હાથમાં શ્રીફળ અને સોના મહોર મૂકી તેના લલાટમાં ચાલ્લો કર્યો અને પ્રસન્નતા સાથે બોલ્યા, ભક્તરાજ, અમારા મદનરાયની પુત્રી જુઠ્ઠીબાઈ સાથે આજે હું શામળદાસનું સગપણ કરું છું. જેવી ભગવાનની મરજી. એમ કહીને ભગતે પોતાની નિર્લિપ્તતા વ્યક્ત કરી. એટલામાં તો માણેકબાઈ પણ તેઓ આવી પહોંચ્યા. પુત્રની સગાઈ થઈ ગયાની વાત જાણી માતાનું હૃદય કેટલું પુલકિત થયું હશે એ કોણ કહી શકે. આટલી નિર્ધનતા વચ્ચે પોતાના આવા સદભાગ્યનો વિચાર આવતા આનંદથી તેની આંખો ભીની થઈ ગઈ. બીજે દિવસે દીક્ષિતજી વડનગર જવા રવાના થઈ ગયા. ત્યાં પહોંચીને તેમણે પોતાના યજમાન સમક્ષ નરસિંહ મહેતાની અપૂર્વ ભક્તિ, સજ્જનતા, સચ્ચાઈ આદિના ખૂબ વખાણ કર્યા અને શામળદાસના રૂપ, શીલ, સુલક્ષણોનું વર્ણન કરતાં કરતાં જુઠ્ઠીબાઈના સદભાગ્ય બદલ અભિનંદન આપ્યા. એ વર્ણન સાંભળી મદનરાયનું આખું કુટુંબ ખુશ થઈ ગયું. નરસિંહ મહેતાની નિર્ધનતા પર મદનરાય અત્યંત ઉત્સાહ સાથે કહ્યું, જ્યારે કુલ, શીલ આદિમાં એ બધી રીતે યોગ્ય છે તો પછી ધનની કોઈ ચિંતા નથી. ભગવાને ભરપૂર આપ્યું છે. 7-8 લાખની સંપત્તિમાંથી 1-8 લાખ તેને આપી દેવાથી તેની મુશ્કેલી દૂર થઈ જશે. હવે મિત્રો, આપણે આગળ શામળદાસનો વિવાહ કેવી રીતે થાય છે તે વિશે જાણીશું. જૂનાગઢની નાગરીનાથમાં એ વાત વાયુ વેગે ફેલાઈ ગઈ કે વડનગરના મદન મહેતાની દીકરી સાથે નરસિંહ મહેતાની દીકરીની સગાઈ થઈ ગઈ છે. આ વાત સાંભળી
નરસિંહ ભગત સાથે દ્વેષ કરનાર કેટલાય નાગર લોકો ઉપર તો જાણે વીજળી પડી. કહેવાય છે કે દુષ્ટ લોકો પોતાનું નાક કપાવીને બીજાના સુકન બગાડે છે. જૂનાગઢમાં પણ કેટલાક બ્રાહ્મણોએ આ ઉક્તિ અનુસાર નરસિંહ મહેતાના પુત્રના લગ્નમાં વિઘ્ન ઊભું કરવાનું નક્કી કર્યું. તેમણે સારંગધરને પોતાના આગેવાન બનાવ્યો અને એક પત્ર મદન મહેતા પર લખાવી એક બ્રાહ્મણ સાથે વડનગર મોકલ્યો. આ બાજુ મદન મહેતાએ દીક્ષિતજીના આવ્યા પછી તુરંત જ લગ્નની તૈયારીઓ શરૂ કરી દીધી હતી. મકાનની સજાવટ થઈ રહી હતી. જાનના ઉતારા માટે જગ્યા શણગારવામાં આવી રહી હતી. જાનને જમાડવા માટેની મીઠાઈ યાદી સામગ્રીની યાદી થઈ રહી હતી. ડોલી અને શરણાઈવાળાને અગાઉથી જ કહેવાઈ ગયું હતું. રાજ્યના મોટા મોટા શ્રીમંતો, શહેરના શ્રેષ્ઠીઓ અને સગા સંબંધીઓને આમંત્રણ મોકલાઈ રહ્યા હતા. એકની એક લાડકી દીકરીના લગ્ન ખૂબ જ ધામધૂમથી ઉજવવા માટે તડામાર તૈયારીઓ અત્યંત ચીવટથી અને ખંતપૂર્વક થઈ રહી હતી. એટલામાં જૂનાગઢનો બ્રાહ્મણ ત્યાં આવી પહોંચ્યો અને પેલો પત્ર તેણે મદન મહેતાને હાથોહાથ આપ્યો. પત્રમાં લખ્યું હતું, શ્રીમાન મદનરાયજી, આપની એકની એક દીકરીનો સંબંધ કરવા માટે આપના પુરોહિત દીક્ષિતજી અહીં અમારે ત્યાં આવેલા. આપને એ વાતનો તો ખ્યાલ હશે જ કે જૂનાગઢમાં આપણા 700 ઘર છે, પરંતુ તેમણે કોઈ યોગ્ય ઘેર સંબંધ કરવાને બદલે અત્યંત ગરીબ અને જેને અમે નાત બહાર મૂકેલ છે એવા નરસિંહ મહેતાના દીકરા સાથે સંબંધ કરી નાખેલ છે. અમે આપને નમ્રતાપૂર્વક જણાવીએ છીએ કે તે ઘર આપને યોગ્ય બિલકુલ નથી. ઘેર ઘેર ભીખ માંગનાર અને જોગી વૈરાગ્યોનો સંગ કરનાર માણસ ભલા વડનગરના દીવાનનો સંબંધી કેવી રીતે બની શકે? તેથી અમારો અભિપ્રાય છે કે આપ આ સંબંધ ફોક કરો. આપની કન્યા માટે કોઈ બીજો સુયોગ્ય વરની તપાસ કરાવો, જેથી આપની આબરૂનો બુટ્ટો ન લાગે. આપનો સારંગધર, જૂનાગઢના જ્ઞાતિ મંડળ વતી. પત્ર વાંચી મદન મહેતા તો વિમાસણમાં પડી ગયા. તેમણે વિચાર્યું કે સંબંધ થઈ ગયો, લગ્નની તિથિ નક્કી થઈ ગઈ, બધી તૈયારીઓ કરી નાખવામાં આવી, બધાને કંકુતરીઓ પણ મોકલાઈ ગઈ. હવે શું કરવું? આબરૂનો પ્રશ્ન છે, શું માર્ગ કાઢવો? અચાનક તેમને એક યુક્તિ સૂજી. તેમણે નિશ્ચય કર્યો કે એક પત્ર જૂનાગઢ મોકલીને તે અનુસાર જો નરસિંહ મહેતા જાન જોડીને આવી જાય તો લગ્ન કરવામાં કોઈ હરકત નથી, અને જો એવો પ્રબંધ ન કરી શકે તો તે પોતે જ અહીં આવે. બંને રીતે મારી પ્રતિષ્ઠા સચવાઈ જશે. તેમણે તાબડતોડ એક પત્ર તૈયાર કરી એક બ્રાહ્મણ સાથે જૂનાગઢ મોકલ્યો. પત્રમાં લખ્યું હતું, સિદ્ધિશ્રી અનેક શુભ ઉપમા લાયક શ્રીયુત નરસિંહ મહેતાજી, મહેતાને વડનગરથી મદન મહેતાના નમસ્કાર. જજ જણાવવાનું કે આપના પુત્ર સામળદાસ સાથે મારી પુત્રી સૌભાગ્યવતી કુમારી જુઠીબાઈના શુભ લગ્ન માગસર સુદ 5મના દિવસે નિર્ધારેલ છે. તો આપ તે તિથિ પર હાથી ઘોડા, રથ અને પાયદળ સાથેની ચતુરંગીણી જાજેરી જાનજોડી પધારશો, અને મારી પ્રતિષ્ઠા અનુસાર છાબમાં કિંમતી વસ્ત્ર આભૂષણ પણ લેતા આવજો. જો અમારા કુળની મર્યાદા મુજબના વસ્ત્રાભૂષણ અને જાન લઈને આપ નહીં આવો તો મારે અનિચ્છાએ મારી દીકરીના લગ્ન બીજે કરવા પડશે. આપનો મદનરાય. વડનગરના બ્રાહ્મણો જૂનાગઢ આવી પત્ર નરસિંહ મહેતાના હાથમાં મૂક્યો. ભગતજીએ તો પત્ર વાંચીને તુરંત હાથમાં લીધી કરતાલ અને પહોંચ્યા કૃષ્ણ મંદિરમાં. આંખો બંધ કરી ભાવવાહી સ્વરથી કીર્તન કરવા લાગ્યા. ભક્તનો પોકાર સાંભળી ભગવાન તુરંત પ્રગટ થયા અને સ્નેહભર અમૃતમય વાણીથી કહી, વત્સ્ય, તારે મારું આહ્વાન કેમ કરવું પડ્યું? ભક્તરાજ ગદગદ થઈ પ્રભુના ચરણોમાં પડી ગયા. ભગવાને તેમના મસ્તક પર પોતાનો વરદ હસ્ત ધર્યો. મહેતાજીએ વડનગરથી આવેલો પત્ર ભગવાનના હાથમાં મૂકી દીધો અને 2 હાથ જોડી ઊભા રહ્યા. પત્ર જોઈ ભગવાને કહ્યું, કોઈ પ્રકારની ચિંતા ન કરો. હું જાણું છું કે આ બધા કરતૂત જૂનાગઢના બ્રાહ્મણોના જ છે. હું પોતે મારા પરિચરો અને કુળ પરિવાર સાથે નાગરોના વેશમાં પૂરી તૈયારી સાથે જાનમાં સામેલ થઈશ અને તમારું બધું કાર્ય સગોપાંગ સંપન્ન કરાવી દઈશ. આટલું કહી ભગવાન અંતર ધ્યાન થઈ ગયા. ધન્ય છે પ્રભુની ભક્ત વત્સલ્યતા પર. નરસિંહ મહેતાએ
વડનગરથી આવેલા બ્રાહ્મણની યથોચિત્ત સરભરા કરી તેને વિદાય કર્યા અને પોતે નિશ્ચિંત થઈ ભગવાનના ભજન પૂજનમાં લાગી ગયા. માગસર સુદ એકમના દિવસે તેઓ લલાટમાં ચંદન લગાવી હાથમાં કરતાલ લઈ 5-10 સાધુઓને સાથે લઈ દીકરાને પરણાવવા જૂનાગઢથી રવાના થયા. આ વિચિત્ર જાન જોઈ માણેકબાઈએ પતિને કહ્યું, નાથ, આટલી જ તૈયારી સાથે આપણે દિવાનને માંડવે જઈશું? ક્યાંક અપમાનિત થઈ વડનગરથી દીકરો પરણ્યા વિના જેમના તેમ પાછા ફરવું ન પડે. મહેતાજીએ સરળતાથી જવાબ આપ્યો, દેવી, તમે બહુ અધીરા થઈ જાઓ છો. જ્યારે હું માનું છું કે આમાં મારું કંઈ નથી, તો પછી મારું અપમાન કેવું અને તેની વળી ચિંતા કેવી? આ જેનો પુત્ર છે એ પોતે જ બધી વ્યવસ્થા કરશે અને અપમાનની ચિંતા પણ એને જ રહેશે. જૂનાગઢના નાગર બ્રાહ્મણોએ જ્યારે આ અનોખી જાન જોઈ તો તેઓનો આનંદનો પાર ન રહ્યો. તેઓએ માની લીધું કે હવે બધું કામ આપોઆપ થઈ જશે. નરસિંહ ભગત અને તેના મળતિયા દીક્ષિતની પણ પ્રતિષ્ઠા ધૂળ ધાણી થઈ જશે. જુઓ તો ખરા, આ ભીખ મંગાની હિંમત જેવા તેવા ભિખારીઓને ભેગા કરીને ચાલે છે. દિવાનની દીકરી પોતાના દીકરા સાથે પરણાવા? આ વખતે તો તેની બધી પોલ ખુલી જવાની છે. વડનગરમાં જ્યારે લોકો તેની કરતાલ અને લંગોટીને આંચકી લઈને તેની બરાબર સ્વાગતા કરશે ને, ત્યારે એ હંમેશને માટે કીર્તન ભૂલી જશે અને આપણા પણ નિરાંત. પણ ભગતને વળી ચિંતા કેવી? તેઓ તો બસ કીર્તન કરતા કરતા જઈ રહ્યા હતા. થોડે દૂર જઈને જોયું તો રસ્તામાં એક ખૂબ મોટી જાણ ડેરા તાણીને પડી છે. નજીક જઈને જોયું તો સ્વયં ભગવાન ગૃહસ્થના વેશમાં તેઓ બિરાજમાન હતા. તેમણે ભક્તિપૂર્વક પ્રણામ કર્યા અને પ્રેમભર્યા સ્વરથી કહ્યું, પ્રભુ, આપ મારા માટે આવો વેશ ધારણ કરશો અને મારું કાર્ય સંપન્ન કરાવી આપશો, તેની તો હું કલ્પના પણ કરી શકતો ન હતો. વત્સ્ય, એમાં નવાઈ પામવા જેવું શું છે? હું તો સદા ભક્તોને અધીન રહું છું. ભક્ત જે ભાવથી મને ભજે છે તેને અનુરૂપ મારે સ્વરૂપ ધારણ કરવું પડે છે. હું તો ગોપીઓની ભાવના અનુસાર સ્વરૂપ ધારણ કરી તેમની ઈચ્છા પૂર્તિ નહોતી કરી. બાળક ભક્ત પ્રહલાદ અને મીરાને જ્યારે વિષપાન કરવામાં આવ્યું હતું ત્યારે શું મેં વિષરૂપ બનીને તેમની રક્ષા નહોતી કરી? વત્સ્ય, મારા ભક્તોને માટે કોઈ પણ કામ કરવું મારે માટે દુષ્કર નથી. ભગવાને નરસિંહ મહેતાના મનનું સમાધાન કર્યું. પછી તો ત્યાં ખૂબ ધામધૂમથી જાન રવાના થઈ. હાથી, ઘોડા, રથ અને પાયદળ એમ ચતુરંગીણી જાન હતી. અનેક પ્રકારના વાજિંદ્રો વાગી રહ્યા હતા. કેટલાય ગાડાઓના ડેરા, તંબુ અને બીજી શણગારની સામગ્રીઓ લાદવામાં આવી હતી. જો સ્વયં દ્વારકાધીશ ભગવાનની આગેવાની હોય તો કઈ વાતની કમી હોઈ શકે? વડનગરના પાદરમાં પહોંચી સૌએ પડાવ નાખ્યો. જાનની ઠાઠ જોઈ બધા જ કહેતા હતા કે જાણે કોઈ ચક્રવર્તી રાજા પોતાના પુત્રને પરણાવવા આવ્યા લાગે છે. આ બાજુ મદન મહેતાએ પણ પોતાના મોભા પ્રમાણે લગ્નની તૈયારીઓ કરી રાખી હતી. દૂર દૂરથી સગા સંબંધી અને ધનિક મિત્રો લગ્નમાં હાજરી આપવા માટે આવી પહોંચ્યા હતા. જાન આવી ગયાના સમાચાર સાંભળી સૌ સાથે મળી સામયું કરવા માટે સામા આવ્યા. નારાયણી જાનની અપૂર્વ શોભા જોઈને સૌ ચકિત થઈ ગયા. બધા વિચારવા લાગ્યા, આવી જાન તો કોઈ રાજા પણ ન જોડી શકે. જે માણસ આટલી તૈયારીઓ સાથે દીકરો પરણાવવા આવે છે તે કોઈ સામાન્ય વ્યક્તિ ન હોઈ શકે. મદન મહેતા તો વિચારમાં જ પડી ગયા કે મેં અભિમાનથી ભરેલો પત્ર લખીને મોટી ભૂલ કરી છે. આ જાનની આગતા સ્વાગતા તો દૂર રહી, આટલા બધા લોકોને પીવાના પાણીની વ્યવસ્થા કરવી પણ મુશ્કેલ થઈ પડશે. આમ વિચારતો તેઓ તુરંત નરસિંહ મહેતાને મળવા આગળ વધ્યા. તેઓ જ્યારે ભગવાન શ્રી કૃષ્ણના પડાવ સામે આવ્યા તો તેમણે અનુમાન કર્યું કે આ જ વેવાઈનો પડાવ લાગે છે. તેમણે ચોકીદાર સાથે સમાચાર મોકલ્યા કે મદનરાય મળવા માટે આવ્યા છે. આજ્ઞા અનુસાર ચોકીદાર તેમને અંદર લઈ ગયો. તેમણે ભગવાનને પ્રણામ કરતા કહ્યું, નરસિંહરામજી, હું આપને પ્રણામ કરું છું. ભગવાન થોડા વિનોદના ભાવ સાથે કહ્યું, મદનરાયજી, હું તો તેમનો એક તુચ્છ સેવક છું. ચાલો હું આપને તેમની પાસે લઈ જાઉં. ભગવાન તેમની સાથે લઈ જો મહેતાજી બેઠા હતા તેઓ આવ્યા. ભક્તરાજ અત્યંત સાધારણ વેશમાં કેટલાક ભક્તો સાથે બેઠા બેઠા હરે કીર્તન કરી રહ્યા હતા. તેઓ પ્રભુ ભજનમાં એટલા તો તલ્લીન હતા કે તેમને બહારના જગતનું કંઈ ભાન જ ન હતું. તેમની એ સ્થિતિ અને આટલા અતુલ ઐશ્વર્ય વચ્ચે આવી સાદાઈ જોઈ મદન મહેતાનું બધું અભિમાન ઓગળી ગયું. તેમણે આવા સત્પુરુષ સંબંધી રૂપે પ્રાપ્ત થયા બદલ
મનમાં અને મનમાં પોતાના ભાગ્યની પ્રશંસા કરી. ભગવાને ભક્તરાજનું ધ્યાન ભંગ કરાવી મદનરાયજીનો પરિચય કરાવ્યો. બંને વેવાઈઓએ એકબીજાનું અભિવાદન કર્યું અને પ્રેમપૂર્વક ભેટી પડ્યા. કુશળ સમાચાર પૂછી મદન મહેતાએ પોતે કરેલી દુષ્ટતા બદલ માફી માંગી અને કહ્યું, મહારાજ, આપની સાથે સંબંધ જોડીને આજે હું પોતાને ધન્ય માનું છું. મહેતાજી, આ બધું ભગવાનની કૃપાનું ફળ છે, નરસિંહ મહેતાએ ઉત્તર આપ્યો. મદન મહેતાએ ભગવાનની સાથે નરસિંહ મહેતાનું યથાશક્તિ આતિથ્ય સત્કાર કર્યો અને વિધિપૂર્વક વર પૂજન કરી પોતાની કન્યાનો હાથ સાવણદાસના હાથમાં સોંપ્યો. ખૂબ ઉત્સાહપૂર્વક લગ્ન કાર્ય સંપન્ન થયું. મદન મહેતાએ વસ્ત્ર, અલંકાર, રત્નાદિ બહુમૂલ્ય વસ્તુઓ દાયજામાં આપીને દીકરીને વિદાય કરી. આ રીતે પ્રણતપાલ ભગવાન ભક્ત પુત્ર સામળદાસના લગ્નનું કાર્ય સારી રીતે પૂર્ણ કરી પોતાનો સહચરો અને કુટુંબ સાથે અંતર ધ્યાન થઈ ગયા. તો મિત્રો, અહીં આપણે નરસિંહ મહેતા ભાગ 2 પૂર્ણ કરીએ છીએ. હવે નરસિંહ મહેતા ભાગ 3ની અંદર આપણે નરસિંહ મહેતાના પુત્રનું મરણ કેવી રીતે થાય છે, તેઓ પોતાના પિતાજીનું શ્રાદ્ધ કેવી રીતે કરે છે, ભજનનો પ્રભાવ તેમના પર કેવી રીતે પડે છે અને સામાળસા પર હુંડી લખે છે, તેના વિશે વિગતે જાણીશું. મળીએ મિત્રો નરસિંહ મહેતા ભાગ 3માં. નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવનાર વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.